નમસ્કાર, વંદે માતરમ. ઓમ વિદ્યાલય શૈક્ષણિક સંકુલમાં ધોરણ 8ની બહેનો માટે આજે ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન છે. તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઉપસ્થિત તમામ દીકરીઓ, ક્વિઝ માસ્ટર અને ટીચર્સ, આજરોજ શાળામાં ધોરણ 8ની બહેનો માટે સામાજિક વિજ્ઞાનને વધુ રસપ્રદ બનાવવામાં તેમજ વાર્ષિક પરીક્ષા આવી રહી છે, તો તેના રિવિઝનના ભાગરૂપે એક ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું છે, જેથી વિદ્યાર્થીઓ સામાજિક વિજ્ઞાનથી વધી નજીક આવે અને પરીક્ષામાં તેને રિવિઝન કરવામાં થોડો ફાયદો થાય. તો આજે આ ક્વિઝ આપણા માટે સ્પેશિયલ બનાવવા માટે આપણા આમંત્રણને માન આપી આપણી વચ્ચે એક ગેસ્ટ ઉપસ્થિત છે. તો હું આ ક્વિઝમાં આપણા આમંત્રણને માન આપી અને કેન્દ્રીય શ્રમિક શિક્ષણ બોર્ડમાંથી પધારેલા રીટાબેન દવેને હું ઉપસ્થિત થવા વિનંતી કરું છું. તાળીઓથી એમને વધાવીએ. રીટાબેન દવેનો પરિચય આપું તો તેઓ પોતે PhD કરેલું છે, શિક્ષણ વિભાગમાં છેલ્લા 15 વર્ષથી સંકળાયેલા છે. વિદ્યાર્થીઓમાં આવી ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવું તેમનું પેશન છે અને ખાસ કરીને આપણા આમંત્રણને માન આપી અને આજે પધારેલા છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને આજના આપણા તે ક્વિઝ માસ્ટર છે. તો હવે વધુ સમય ન લેતા હું રીટાબેનને વિનંતી કરું કે પોતાની ભૂમિકા ક્વિઝ માસ્ટર તરીકેની સંભાળે. જોરદાર તાળીઓથી આપણે ટીમના નામ આપીશું. એટલે જે પણ ટીમ આપણે બોલી, બરાબર, 3 વિદ્યાર્થીઓની ટીમ છે. તો આપણે 3 વિદ્યાર્થીઓને જે પ્રમાણે ટીમ આપેલી છે એમના પહેલા આપણે નામ આપી અને એ ટીમને પહેલા આપણે અભિનંદન આપીશું. અહીંયા રાઉન્ડની શરૂઆત કરીએ, બરાબર. એ પહેલાં આજે આપણે સરસ મજાનું અહીંયા જે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે, તો તમારા માટે થઈ અને એક નાનકડી એવી સુંદર મજાની કવિતા લખેલી છે. તો તમામ બહેનો સાંભળશે કે એકતા સ્નેહની સરવાણી શબ્દોની આજે વહેણ, એકતા સ્નેહની સરવાણી શબ્દોની આજે વહેણ, રમાશે જોરદાર ક્વિઝ તો દવેનું આજે એકતા સ્નેહની સરવાણી શબ્દોની આજે કહેણ, એકતા સ્નેહની સરવાણી શબ્દોની આજે વહેણ, રમાશે જોરદાર ક્વિઝ આ તો દવેનું આજે કહેણ. હૃદયમાં ગુંજે ઇતિહાસના સ્મારકો, હૃદયમાં ગુંજે ઇતિહાસના સ્મારકો, ઉર્મા સુનમુન ભૂગોળ, લઈ સમાજને બાળકો ચાલ્યા, લઈ સમાજ અને બાળકો ચાલ્યા, ચિરાક્ષર પણ તેમની સાથે. તો અવસર આજે જામશે, આ આવ્યો અવસર આજે જામશે, સતત ધબકતી આ ઓમ સ્કૂલ આજે રળિયામણી લાગશે, સતત ધબકતી આ ઓમ સ્કૂલ આજે રળિયામણી લાગશે. અને અંતમાં જો જીતા વોહી સિકંદર, જો જીતા વોહી સિકંદર, આજે ઓમ સ્કૂલ મહેફિલ. તો ચાલો શરૂ કરીએ જોરદાર ક્વિઝ. ચાલો, રેડી પ્રથમ ટીમ? ચાલો, પ્રથમ ટીમનો પ્રથમ પ્રશ્ન છે કે ભારતીય નવજાગૃતિના જનક તરીકે કયા મહાનુભાવને ઓળખવામાં આવે છે? એ દયાનંદ સરસ્વતી, બી રવિન્દ્રનાથ ટાગોર, સી રાજારામ મોહન રાય અને ડી સ્વામી વિવેકાનંદ. રાજારામ મોહન રાય. બિલકુલ સાચો જવાબ છે. જોરદાર તાલી. રેડી ટીમ? ગાંધીજીએ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે કરી? એ ઈસવીસન 1915, બી ઈસવીસન 1920, સી ઈસવીસન 1925 અને ડી ઈસવીસન 1930. બી ઈસવીસન 1920. વેરી ગુડ, સાચો જવાબ છે. પૂરા 15 માર્ક્સ. નિર્ણાયકમાં આપણી સાથે મેઘાબેન પણ. ચાલો, રેડી બેન? રાગભાઈને ગાંધીજીના કાર્યકરની યાદી તૈયાર કરવાની છે. નીચેનામાંથી કોનો સમાવેશ તે નહીં કરે? એ પૂર્ણિમાબેન પકવાસા, બી જુગતરામ દવે, સી દુર્ગારામ મહેતા અને ડી
ઠક્કર બાપા. દુર્ગારામ મહેતા સી. વેરી ગુડ, બિલકુલ સાચો જવાબ દુર્ગારામ મહેતા. જોરદાર હો, તૈયારી. કોને પછાત આદિવાસી પ્રદેશોમાં જઈ આશ્રમો સ્થાપ્યા હતા? એ ઠક્કર બાપા, બી કેશવચંદ્ર સેન, સી ડૉક્ટર આંબેડકર અને ડી સયાજીરાવ ગાયકવાડ. ઠક્કર બાપા. વેરી ગુડ, બિલકુલ સાચો જવાબ ઠક્કર બાપા. દયાનંદ એગ્લો વૈદિક કોલેજ કયા સ્થળે સ્થાપવામાં આવી હતી? એ લાહોર, બી કોલકાતા, સી મુંબઈ, ડી ચેન્નઈ. કોલકાતા. ખોટો જવાબ છે, માર્ક્સ મળશે નહીં. આસ નથી થતો, પણ જો કોઈને સાચો જવાબ આવડતો હોય તો એ કહી શકશે. બોલો બેન. વેરી ગુડ, બિલકુલ સાચો જવાબ છે. માર્ક્સ બેન એડ ન કરતા આમાં. મેન દ્વારા કન્યા શાળાની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? એ રામપુર, બી જગતપુર, સી શ્રીરામપુર અને ડી કોલકાતા. શ્રીરામપુર. વેરી ગુડ, બિલકુલ સાચો છે. રવિન્દ્રનાથ ટાગોરને તેમની કઈ કૃતિ માટે રવિન્દ્રનાથ ટાગોરને તેમની કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયો હતો? એ ગીતાંજલિ, બી ગોરા, સી ઘરે બાહિરે અને ડી ચોખેર બાલી. ગીતાંજલિ. વેરી ગુડ, બિલકુલ સાચો જવાબ છે. તૈયાર ને? ગુજરાતના કયા સમાજ સુધારકે એક વિધવાબાઈ સાથે લગ્ન કર્યા હતા? એ દલપતરામ, બી નર્મદ, સી રૂપરામ મહેતા અને ડી દુર્ગારામ મહેતા. નર્મદ. વેરી ગુડ, સાચો જવાબ છે નર્મદ. તો હવે પ્રથમ રાઉન્ડ સહી સોચનો બીજો પ્રશ્ન આપણે શરૂ કરીએ છીએ. સૌથી પ્રથમ ટીમ માટે તમારો પ્રશ્ન છે, તીડનો ખોરાક શું નથી? શું નથી? તો એમાં ઓપ્શન એ છે ધાન્ય, ઓપ્શન બી પુષ્પ, ઓપ્શન સી પર્ણ અને ઓપ્શન ડી લીમડો. લીમડો. જવાબ સાચો છે. 15 માર્ક. ખૂબ ખૂબ અભિનંદન. નેક્સ્ટ ટીમ માટેનો પ્રશ્ન છે, માનવ સર્જિત આપત્તિમાં કોનો સમાવેશ થતો નથી? માનવ સર્જિત આપત્તિમાં કોનો સમાવેશ થતો નથી? એ આગ, બી હુલ્લડ, સી મહામારી અને ડી ઔદ્યોગિક અકસ્માત. બી હુલ્લડ. હુલ્લડ માર્ક તમારા લઈ જાય છે. ખોટો જવાબ. ચાલો સાચા જવાબ જેને આવડતો હોય હાથ ઊંચો કરશે. યસ બેન, તમે જવાબ આપો. આગ પણ ખોટો જવાબ છે. ઔદ્યોગિક અકસ્માત પણ ખોટો જવાબ છે. યસ. મહામારી, હમણાં કોરોના થયો હતો ને, બરોબર? તો એ મહામારી એ પછી આગળ ફેલાતી જાય ને. જો માનવ સર્જિત પણ હોઈ શકે છે, પણ મોટાભાગની મહામારીઓ માનવ સર્જિત હોતી નથી. આગળ વધીએ. સાપુતારા ડાંગમાં કઈ ઘટના જવલ્લે જ બને છે, ભાગ્યે જ બને છે? એ ઔદ્યોગિક અકસ્માત, બી ભૂસ્ખલન, સી તીડ પ્રકોપ અને ડી સુનામી. બી ભૂસ્ખલન. ભૂસ્ખલન સાચો જવાબ છે. તાળીઓથી અભિવાદિત કરીએ. 15 માર્ક્સ. કોને પછાત પહેલાના સમયમાં કઈ ઘાતકી બીમારીથી લોકો પોતાનો જીવ ગુમાવતા હતા? એ પ્લેગ, બી શીતળા, સી ઝાડા ઉલટી અને ડી 1 અને 2 બંને. શીતળા. શીતળા ખોટો જવાબ. અહીંયા કોઈ માર્ક્સ મળશે નહીં. યસ, પ્લેગ સાચો જવાબ છે. તાળીઓથી અભિવાદિત આપશું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી નથી? કઈ આપત્તિ કુદરતી નથી? એ આગ, બી ભૂકંપ, સી તીડ પ્રકોપ અને ડી મહામારી. આગ, ભૂકંપ, તીડ પ્રકોપ કે મહામારી? એ આગ. એ આગ સાચો જવાબ છે. 15 માર્ક. નેક્સ્ટ. નીચેનામાંથી કઈ કુદરતી આપત્તિની પૂર્વ આગાહી પહેલેથી જાણ
થઈ શકતી નથી? એ પૂર, બી ભૂકંપ, સી સુનામી અને ડી વાવાઝોડું. પૂર, ભૂકંપ, સુનામી, વાવાઝોડું. વાવાઝોડાની તો આગાહી થઈ શકે છે. ખોટો જવાબ. ચાલો, કોઈને આવડે છે સાચો જવાબ બાજુની ટીમમાંથી? ભૂકંપ જવાબ આવશે. શું આવશે? ભૂકંપ. ચાલો, તમારો ક્વેશ્ચન છે, તીડની વિશ્વમાં લગભગ કેટલી પ્રજાતિઓ જોવા મળે છે? આવડે છે એમને? બોલી જાઓ. 11,000. સાચો જવાબ. ખૂબ સરસ, વિધાઉટ ઓપ્શન. અભિનંદન. ચાલો, ત્યાર પછીની નેક્સ્ટ અને લાસ્ટ ટીમ. કોરોના મહામારી દરમિયાન નીચેનામાંથી શું કરવું હિતાવહ નહોતું? માસ્ક પહેરવું, ક્વોરન્ટાઇન રહેવું, સરકારના વખતના આદેશનું પાલન કરવું કે ભીડમાં એકઠા થવું? ભીડમાં એકઠા થવું. તમે નહીં થયા હોય, ખૂબ અભિનંદન. 15 માર્ક્સ મળે છે. ચાલો, પ્રથમ રાઉન્ડના અંતે આપણે સ્કોર જોઈએ તો આપણે નિર્ણાયકને વિનંતી કરીએ કે એ આપણને સ્કોર કહેશે. માર્ક્સ છે 30, રાણી દુર્ગાવતી ટીમના માર્ક્સ છે 15, મહારાણી જીજાબાઈ ટીમના માર્ક્સ છે 30, સરોજિની નાયડુ ટીમના માર્ક્સ છે 15, મેડમ કામા ટીમના માર્ક્સ છે 15, પૂર્ણિમા બહેન પકવાસ ટીમના માર્ક્સ છે 15, કસ્તુરબા ટીમના માર્ક્સ છે 30 અને મધર ટેરેસા ટીમના માર્ક્સ છે 30. બીજા રાઉન્ડમાં દરેક ટીમને 2 પ્રશ્ન પૂછવામાં આવશે. સાચા જવાબના 20 ગુણ, ખોટા જવાબ માટે 10 ગુણ માઇનસ, અને ન આવડે, તમારે એવું લાગે કે જવાબ નથી આપવો તો તમે પાસ કહી શકશો. બરાબર? જે ટીમને પાસ થશે પ્રશ્ન એનો જવાબ સાચો હશે તો એને બોનસના 10 માર્ક્સ મળશે. જેટલા બોનસના માર્ક કવર કરશો એટલો તમારો સ્કોર ઊંચો જશે. અને બીજા રાઉન્ડ બાદ આપણે અહીંયા 8 ટીમમાંથી 3 ટીમ એલિમિનેટ થશે અને 5 ટીમ છે એ આપણે આગળ વધશે. તો ચાલો શરૂ કરીએ રાઉન્ડ નંબર 2, જેનું નામ છે મિલ ઝુલકે. તો જોરદાર તાલીઓથી શરૂ કરીએ રાઉન્ડ 2. ટીમ, તાલુકા મથકમાં આવેલી અદાલતને કઈ અદાલત કહે છે? તાલુકા અદાલત. વેરી ગુડ, સાચો જવાબ છે. 20 માર્ક્સ. બીજી ટીમ, કેન્દ્ર કક્ષાએ સર્વોચ્ચ અદાલત તો રાજ્ય કક્ષાએ કઈ અદાલત? વડી અદાલત. વેરી ગુડ, બિલકુલ સાચો જવાબ છે. આપણા દેશની સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં છે? દિલ્હી. વેરી ગુડ, સાચો જવાબ છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? પાસ. ચાલો પાસ. બીજી ટીમને જિલ્લા અદાલત. ખોટો જવાબ છે, માઇનસ માર્ક્સ. ચાલો, અહીંયાથી ખોટો જવાબ આવી ગયો. હાલો પાસ. આપો છે જવાબ? ટાઈમ નહીં મળે. વડાપ્રધાન. ખોટો જવાબ છે, માઇનસ. રાષ્ટ્રપતિ. સાચો જવાબ છે. પૂર્ણિમાબેન પકવાસા ટીમને બોનસના 10 માર્ક્સ મળે છે. પૂર્ણિમાબેન પકવાસા, રાજ્યની વડી અદાલત કયા શહેરમાં છે? અમદાવાદ. સરસ, સાચો જવાબ છે. જોરદાર તાલી. ચાલો, કઈ અદાલતનો ચુકાદો દેશની તમામ અદાલતો માટે બંધનકર્તા છે? સર્વોચ્ચ અદાલત. વેરી ગુડ, બિલકુલ સાચો જવાબ. અદાલતો દ્વારા આપેલા ચુકાદા પર કઈ અદાલતમાં અપીલ કરી શકાય?
વડી અદાલત. ખોટો જવાબ છે. માઇનસ. પાસ. આપવો છે, ટાઈમ નહીં મળે. ચાલો પાસ. અદાલત. વેરી ગુડ, બિલકુલ સાચો જવાબ. બોનસના ગુણ જાય છે ટીમ નંબર 1 ને. બોનસના માર્ક્સ મળે એના માટે તાલી પાડજો. ચાલો ક્યાં પહોંચ્યા? વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? વડી અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? વડી અદાલત. ખોટો જવાબ છે. માઇનસ. ટાઈમ નહીં મળે. ચાલો રાષ્ટ્રપતિ. બિલકુલ સાચો જવાબ છે. ટીમ નંબર 1 ને ફરી પાછા બોનસના 10 માર્ક્સ થાય છે. ચાલો હવે ટીમ નંબર 1 નો બીજો ક્વેશ્ચન. કોલકાતામાં વ્યવસાયિક શિક્ષણ માટે કઈ સંસ્થા શરૂ કરવામાં આવી હતી? કોલકાતામાં વ્યવસાયિક શિક્ષણ માટે કઈ સંસ્થા શરૂ કરવામાં આવી હતી? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. ખોટો જવાબ છે. -10. ચાલો પાસ. આપો છે જવાબ? ચાલો પાસ. આપો છે જવાબ? ચાલો પાસ. આપો છે? ચાલો પાસ. આપો છે? ચાલો ચાલો આપો છે? બૌદ્ધ સંસાધન કેન્દ્ર. વેરી ગુડ, બિલકુલ સાચો જવાબ છે. બૌદ્ધ સંસાધન કેન્દ્ર. તો એમને ફરી જાય છે બોનસના 10 માર્ક્સ. રાજારામ મોહન રાયે સતી પ્રથા વિરુદ્ધ કઈ પત્રિકા દ્વારા મોટા પાયે ઝુંબેશ ચલાવી હતી? સંવાદ કૌમુદી. વેરી ગુડ, બિલકુલ સાચો જવાબ છે. સંવાદ કૌમુદી. ટ્વિસ્ટ કરેલા પ્રશ્ન છે થોડાક, એટલે આ રાઉન્ડની અંદર થોડોક પ્રશ્ન રહેશે તમારે. કયા કલંકને દૂર કરવા મહાત્મા ગાંધીજીએ વિચાર કર્યો હતો? અસ્પૃશ્યતા. વેરી ગુડ, સાચો જવાબ છે અસ્પૃશ્યતા. કોના પ્રયત્નથી લગ્નવય સંમતિ ધારો પસાર થયો? કોના પ્રયત્નથી લગ્નવય સંમતિ ધારો પસાર થયો? લગ્ન વય ઉંમર. ચાલો આપી શકશો જવાબ કે પાસ? ચાલો પાસ. પાસ. ચાલો પાસ. ચાલો આપી શકશો જવાબ? ચાલો ટીમ નંબર 7 આપી શકશો? કેશવચંદ્ર સેન. બિલકુલ સાચો જવાબ કેશવચંદ્ર સેન. આ ટીમ 20મી સદીમાં ગોંડલના કયા મહારાજે ગોંડલમાં કન્યા વિદ્યાલયની સ્થાપના કરી? ભગતસિંહ. વેરી ગુડ, ભગવતસિંહજી. તાલી પાડો. સાચા જવાબ આપ્યા. બંગાળના નરેન્દ્રનાથ દત્ત કયા નામે પ્રસિદ્ધ થયા? બંગાળના નરેન્દ્રનાથ દત્ત કયા નામે પ્રસિદ્ધ થયા? પાસ. સ્વામી વિવેકાનંદ. વેરી ગુડ, બોનસના 10 માર્ક. મહાત્મા ગાંધીજીની શિક્ષણ યોજના કઈ રીતે જાણીતી છે? મહાત્મા ગાંધીજીની શિક્ષણ યોજના કઈ રીતે જાણીતી છે? વર્ધા શિક્ષણ યોજના. વેરી ગુડ, બિલકુલ સાચો જવાબ વર્ધા શિક્ષણ યોજના. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાના કયા સામાયિક દ્વારા વિધવા પુનઃલગ્નની હિમાયત કરી? સામાયિકનું નામ બોલવાનું છે. સોમપ્રકાશ. વેરી ગુડ, બુકમાંથી પ્રશ્ન હતો સોમપ્રકાશ. સાચો જવાબ. હવે બીજા રાઉન્ડના અંતે સ્કોર જાણી લઈએ. એમાં પહેલી ટીમ છે એમના માર્ક્સ છે 30, બીજી ટીમના માર્ક્સ છે 40, ત્રીજી ટીમના માર્ક્સ છે 40, ચોથી ટીમના માર્ક્સ છે 0, પાંચમી ટીમના માર્ક્સ છે 40, છઠ્ઠી ટીમના માર્ક્સ છે 20 સાતમી ટીમના માર્ક્સ છે 50. અને લાસ્ટ ટીમ 8મી ટીમના માર્ક્સ છે 10.
જેનું નામ છે નસીબ અપના અપના. તમને એમ થાય કે આવો રાઉન્ડનું નામ કેમ રાખ્યું નસીબ અપના અપના? તો આમાં છે ચિઠ્ઠી ઉપાડવાની. બરાબર, જે ચિઠ્ઠીમાં જે પ્રશ્ન આવશે એ પ્રશ્નનો જવાબ બોલવાનો રહેશે. એટલે આ રાઉન્ડનું નામ છે નસીબ અપના અપના. દરેક ટીમને ચિઠ્ઠી ઉપાડવાની રહેશે. એક પ્રશ્નના 20 ગુણ છે. ખોટા જવાબ માટે 10 ગુણ માઇનસ છે. આગળની ટીમને પ્રશ્ન પાસ થઈ શકશે, જેને બોનસના 10 ગુણ મળશે. ઓકે, સમજાઈ ગયું? આ રૂલ્સ છે. તો ચાલુ કરીએ. રાઉન્ડ નંબર 3, નસીબ અપના અપના. દૂધ ઉત્પાદન ઉદ્યોગને વેગ આપવાનો પ્રયત્ન થયો છે. શ્વેત ક્રાંતિ. વેરી ગુડ, સાચો જવાબ છે શ્વેત ક્રાંતિ. FIR નું પૂરું નામ જણાવો. પ્રથમ દર્શનીય નોંધ. વેરી ગુડ, સાચો જવાબ છે. 20 ગુણ મળે છે, પણ એનું ઇંગ્લિશમાં કહી શકશો શું કહેવાય? નહીં, અહીંયાથી કોઈ કહી શકશે? સંયુક્ત રાષ્ટ્રોએ બાળકોના જીવન વિકાસ અને કલ્યાણ સંબંધી કયા અધિકારોની ઘોષણા કરી છે? બાળ અધિકાર. સાચો જવાબ છે બાળ અધિકાર. છે 20 ગુણ. આ ઓડિયન્સ તાલી પાડવાનું કામ કરો. હો, સાચો જવાબ આવે પદ પાડજો. આપણા શહેરમાં GSRTC ની બસ સુવિધા કોના દ્વારા પૂરી પાડવામાં આવે છે? આપણા શહેરમાં આવતી GSRTC ની સુવિધા કોના દ્વારા પૂરી પાડવામાં આવે છે? બાકીની ટીમ રેડી રહેજો. પ્રશ્ન પાસ થશે તો સમય નહીં મળે. બોલ, મને તો નથી આવડતું. બોલ. સરકાર. ખોટો જવાબ છે. બોનસના મળે છે 10 ગુણ. સરકાર કેન્દ્રની હોય ને રાજ્યની હોય ને સ્થાનિક. કયા દિવસને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તારીખ બોલો. કઈ તારીખે માનવ અધિકાર દિવસ ઉજવાય? ચાલો, બાકીની ટીમ રેડી રહેશે. પાસ. 10 ડિસેમ્બર. સાચો જવાબ છે 10 ડિસેમ્બર. જોરદાર તાલી. 10 ગુણ. ચાલો, અહીંથી પાસ છે હો બેન. રેડી? બીજો પ્રશ્ન આવે છે હવે. મકાન, જમીન કે અન્ય પ્રકારની સંપત્તિના લેવડ દેવડ અંગેના દાવાને કયા પ્રકારના દાવા કહે છે? દીવાની દાવા. વેરી ગુડ, સાચો જવાબ છે દીવાની દાવા. યુરોપમાં વંદે માતરમ વર્તમાન પત્ર કોણે શરૂ કર્યું હતું? યુરોપમાં વંદે માતરમ વર્તમાન પત્ર કોણે શરૂ કર્યું હતું? સંભળાય એ રીતે ડિસ્કસ ના કરો. માનગઢ હત્યાકાંડની ઘટના સમયે કયા સ્વાતંત્ર્ય સેનાની આદિવાસી સમાજનું નેતૃત્વ કરતા હતા? ચાલો, ટ્વિસ્ટ કરેલો પ્રશ્ન છે આ. ઠક્કર બાપા. હે? ઠક્કર બાપા. ખોટો જવાબ છે, માઇનસ કરો 10. રાજગુરુ. રાજગુરુ. ખોટો જવાબ છે, માઇનસ 10. ચાલો, આપો છે જવાબ. માનગઢ હત્યાકાંડની ઘટના સમયે કયા સ્વાતંત્ર્ય સેનાની આદિવાસી સમાજનું નેતૃત્વ કરતા હતા? પાસ. પાસ. ચાલો, આપો છે. રાજગુરુ. ખોટો જવાબ છે, માઇનસ 10.
રાજપૂત ગોવિંદ બોલી. ગોવિંદ ગુરુ. વેરી ગુડ, બિલકુલ સાચો જવાબ, ગોવિંદ ગુરુ. ત્રીજા રાઉન્ડના અંતે સ્કોર જણાવીએ. પહેલા રાઉન્ડના છે 110 માર્ક. બીજી ટીમના માર્ક્સ છે 85 માર્ક્સ. ત્રીજી ટીમના માર્ક્સ પણ છે 110 માર્ક. ચોથી ટીમના માર્ક્સ છે 55. અને લાસ્ટ ટીમ પાંચમી ટીમના માર્ક્સ છે 80. હવે આપણે ચતુર્થ રાઉન્ડ એટલે કે ચોથો રાઉન્ડ રમીશું. ત્રીજા રાઉન્ડના અંતે બે ટીમ લીડ કરે છે 110 માર્ક સાથે. હવે ચોથા રાઉન્ડમાં તમે સ્કોર બનાવી શકશો. ચોથા રાઉન્ડનું નામ છે ચટ પ્રશ્ન કે પટ ઉત્તર. શું નામ છે? ચટ પ્રશ્ન કે પટ ઉત્તર. 1 મિનિટનો સમય છે. દરેક ટીમને 7 પ્રશ્ન પૂછવામાં આવશે. સાચા જવાબના 10 ગુણ, ખોટા જવાબ માટે 5 માર્ક માઇનસ. રેપિડ ફાયર રાઉન્ડ છે એટલે અન્ય ટીમને પ્રશ્ન પાસ થાય નહીં, પણ તમને બીજો પ્રશ્ન ત્યારે જ મળશે જો તમે એમ બોલશો કે પાસ. પાસ બોલશો એટલે શું? બીજી ટીમને પાસ નહીં, પણ હું બીજો પ્રશ્ન તમને આપીશ. ઓકે, ડન. અને 1 મિનિટના અંતે તમારો સમય પૂરો થઈ જશે. ત્યાં સુધીમાં જો સારીથી 1 મિનિટ સુધીનો ટાઈમ પ્રશ્ન માટેનો રહેશે. 1 મિનિટ પૂર્ણ થાય એટલે તમારો ટાઈમ પૂરો. અને એના માટે આપણે રેત ઘડી રાખેલી છે, બરાબર. એક બેન અહીંયા આવી જશે, એ જોશે. આ બે બહેનો છે. દાંડી કૂચનો રસ્તો આશરે કેટલા કિલોમીટર જેટલો હતો? 370 કિલોમીટર. સાચો જવાબ છે. કયા કાળને ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય ગણાવી શકાય? ગુપ્તકાળ. વેરી ગુડ, સાચો જવાબ છે ગુપ્તકાળ. ભારત સ્વતંત્ર થયું ત્યારે ભારતની વસ્તી આશરે કેટલી હતી? 60%. ખોટો જવાબ છે. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે થયું હતું? ગાંધીજી. ખોટો જવાબ છે. આઝાદ હિન્દ ફૌજના પ્રથમ સેનાપતિ કોણ હતા? કેપ્ટન મોહનસિંહ. સાચો જવાબ છે. પાલ શૈલીના ચિત્રો કયા પ્રકારના ચિત્રો છે? દરબારી. ખોટો જવાબ છે. વડી અદાલતનો વ્યવહાર કઈ ભાષામાં ચાલે છે? અંગ્રેજી. સાચો જવાબ છે. 1 મિનિટનો ટાઈમ છે એ પૂરો થાય છે. તમારે ખોટો હોય તો તમે પાસ બોલી શકો તો તમારા માર્ક્સ માઇનસ ન થાય. સાચા જવાબ હું કહી દઉં છું. ભારત સ્વતંત્ર થયું ત્યારે ભારતની વસ્તી 35 કરોડની હતી, બરાબર. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે થયું હતું? એનો જવાબ આવે રવિશંકર મહારાજ. અને આઝાદ હિન્દ ફૌજના પ્રથમ સેનાપતિ હતા કેપ્ટન મોહનસિંહ, બરાબર. અને પાલ શૈલીના ચિત્રો કયા પ્રકારના ચિત્રો હતા? એમાં આવશે લઘુ ચિત્રો. આ સાચા જવાબ. ઓકે. ધરપકડ થતા ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? વલ્લભભાઈ પટેલ. ખોટો જવાબ છે. કયા મુઘલ રાજાએ ચિત્રશાળાની સ્થાપના કરી હતી? જહાંગીર. સાચો જવાબ છે. ઈસવીસન 2014માં ભારતના કયા રાજ્યને અલગ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો? પાસ. આ દિવસને કહેવામાં આવે છે 21 જૂન. સાચો જવાબ છે. આઝાદ હિન્દ ફૌજની મહિલા બ્રિગેડનું નામ શું હતું? લક્ષ્મીબાઈ. સાચો જવાબ છે. કોના સમયમાં મુઘલ ચિત્રશૈલી તેના સર્વોચ્ચ શિખરે પહોંચી હતી? પાસ. દીવાની મામલા માટેની સૌથી છે? પાસ. પાસ કરેલા પ્રશ્ન ફરીથી બોલું છું. ઈસવીસન 2014માં ભારતના કયા રાજ્યને અલગ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો હતો? કોલકાતા. ખોટો જવાબ છે. કોના સમયમાં મુઘલ ચિત્રશૈલી તેના સર્વોચ્ચ શિખરે પહોંચી હતી? પાસ. દીવાની મામલા માટેની સૌથી નીચલી કોર્ટ કઈ છે? જિલ્લા અદાલત. ખોટો જવાબ છે. બે પ્રશ્ન ચિત્રશૈલી સર્વોચ્ચ શિખરે પહોંચી હતી એનો સાચો જવાબ છે જહાંગીર. અને 2014માં ભારતના કયા રાજ્યને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો? એના જવાબમાં આવે તેલંગાણા. ગાંધીજીએ
અસહકારના આંદોલન ક્યારે શરૂ કર્યું હતું? ઈસવીસન 1928. ખોટો જવાબ છે. ઈસવીસન પૂર્વે 7000ના પાષાણ યુગીન કાળમાં કઈ ગુફામાંથી ચિત્રો મળી આવ્યા હતા? ભીમબેટકાની ગુફા. સાચો જવાબ છે. આયોજન પંચના અધ્યક્ષ હોદાની રૂએ કોણ બને? પાસ. પાસ. ભારતના કયા રાજ્યમાં સૌથી ઓછી વસ્તી ગીચતા છે? પાસ. શ્યામજી કૃષ્ણ વર્માએ પોતાની સંસ્થાના પ્રચાર માટે કયું સામાયિક શરૂ કર્યું? ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ. સાચો જવાબ છે. સર જે સ્કૂલ ઓફ આર્ટ્સની સ્થાપના ક્યાં કરવામાં આવી? પાસ. સ્ટોપ. ચાલો, એક પ્રશ્ન તમે જોયો નથી. સ્ટોપ. તમારો સમય પૂરો થઈ ગયો છે. સાચા જવાબ કહી દઉં છું. એનો સાચો જવાબ છે વડાપ્રધાન. ભારતના કયા રાજ્યમાં સૌથી ઓછી વસ્તી ગીચતા છે? એનો સાચો જવાબ છે અરુણાચલ પ્રદેશ. સર જે સ્કૂલ ઓફ આર્ટ્સની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? એનો સાચો જવાબ છે વડોદરા. અને એક પ્રશ્ન તમે જોયો નથી. એ પ્રશ્ન છે સ્ટાર્ટ. બારડોલી સત્યાગ્રહ ક્યારે શરૂ કરવામાં આવ્યો? પાસ. ભીમબેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? પાસ. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? રવિન્દ્રનાથ ટાગોર. ખોટો જવાબ છે. ભારત સ્વતંત્ર થયું ત્યારે ભારતમાં કેટલા નાના મોટા દેશી રાજ્યો હતા? 8. ખોટો જવાબ છે. સુભાષચંદ્ર બોઝે કઈ મુશ્કેલ પરીક્ષા પાસ કરી હતી? ICS. વેરી ગુડ. સાચો જવાબ છે ICS. વડોદરામાં કલા ભવનની સ્થાપના ક્યારે કરવામાં આવી? પાસ. પાસ. ફોજદારી મામલાની સૌથી નીચલી અદાલત કઈ છે? જિલ્લા અદાલત. ખોટો જવાબ છે. ફરીથી ટાઈમ પૂરો નથી થયો એટલે બોલું છું. બારડોલી સત્યાગ્રહ ક્યારે કરવામાં આવ્યો? 1920. ખોટો જવાબ છે. બારડોલી સત્યાગ્રહ ક્યારે શરૂ કરવામાં આવ્યો? જવાબ આવે 1928. ભીમબેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? જવાબ આવે મધ્યપ્રદેશ. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? જવાબ આવે ડોક્ટર જીવરાજભાઈ મહેતા. ભારત સે 562. વડોદરામાં કલા ભવનની સ્થાપના ક્યારે કરવામાં આવી? જવાબ આવે 1890. અને ફોજદારી મામલાની સૌ કોના આગ્રહથી ગાંધીજી મોતીહારી આવ્યા હતા? પાસ. અમદાવાદની કલા શાળાના પ્રથમ આચાર્ય કોણ હતા? ઓક્ટોબર 2019 થી ભારતના કયા વિસ્તારને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે? કાશ્મીર. ખોટો જવાબ છે. કાશ્મીર પણ એની અંદરનું કયું કેન્દ્ર શાસિત પ્રદેશમાં? લદ્દાખ. સાચો જવાબ. ચાલો એને સાચો જવાબ રાખજો બેન. ભારતના કયા રાજ્યનો સાક્ષરતાનો દર સૌથી ઊંચો છે? ગુજરાત. ખોટો જવાબ છે. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત કોણે કરી હતી? સ્ટોપ. ન રમી શક્યા. કોના આગ્રહથી ગાંધીજીએ મોતીહારી આવ્યા હતા? જવાબ આવે રાજકુમાર શુક્લ. અમદાવાદની કલા શાળાના પ્રથમ આચાર્ય કોણ હતા? જવાબ આવે રસિકલાલ પરીખ. ભારતના કયા રાજ્યનો સાક્ષરતાનો દર સૌથી ઊંચો છે? જવાબ આવશે કેરળ. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત કોણે કરી હતી? જવાબ આવશે વાસુદેવ બળવંત ફડકે. અને બે પ્રશ્ન તમે જોયા જ નથી. એ પ્રશ્ન હતા દેવી સરસ્વતીનું જાણીતું ચિત્ર કયા ચિત્રકારે દોરેલું છે? ચોથા રાઉન્ડના માર્ક છે 135. બીજી ટીમના માર્ક્સ છે 116 માર્ક. ત્રીજી ટીમના માર્ક્સ છે 125. ચોથી ટીમના માર્ક્સ છે 45. અને પાંચમી ટીમના માર્ક્સ છે 85. ચાલો અંતિમ રાઉન્ડનું નામ છે જો જીતા વો હી સિકંદર. દરેક પ્રશ્નના 20 ગુણ
ખોટા જવાબ માટે 10 ગુણ માઇનસ. તાલી વગાડી જવાબ આપો. બરાબર? હવે સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે અને ક્યારે પસાર કર્યો? કરઝને 1914માં. ખોટો જવાબ. કરો બીજો પ્રશ્ન. મિત્ર મેલા નામની સંસ્થા કોણે સ્થાપી હતી? મિત્ર મેલા નામની સંસ્થા કોણે સ્થાપી હતી? નહીં? કરઝન ઈસવીસન 1901 મિત્ર મેલા નામ. ખોટો જવાબ. -10. હવે ન હોય. એનો સાચો જવાબ આવે વિનાયક સાવરકર. तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा. સ્વામી વિવેકાનંદ. ખોટો જવાબ. સુભાષચંદ્ર બોઝ. સ્વતંત્રતા સમયે કાશ્મીરના મહારાજા કોણ હતા? હરીસિંહ ડોગરા. હરીસિંહ ડોગરા. સાચો જવાબ. 20 ગુણ. જંગલો કે ઘાસ ભૂમિના વિસ્તારમાં આને બરોબર છે, આમાં દેખાય છે. દાવાનળ. દાવાનળ. સાચો જવાબ છે. 20 માર્ક. લઈ લેવા 3. નું પુરસ. ખોટો જવાબ છે. કનૈયાલાલ મુનશી. સાચો જવાબ. ખૂબ ખૂબ અભિનંદન. દરેક દીકરીઓએ ખૂબ સરસ રીતે ક્વિઝમાં પરફોર્મ કરેલું. અલગ અલગ રાઉન્ડના માધ્યમથી અભ્યાસને કેમ આકર્ષક બનાવો તેવો અમે પ્રયત્ન કરેલો હતો અને આ પ્રયત્નમાં બેન શ્રી રીટાબેન આખી ક્વિઝ સુંદર રીતે સંચાલન કરેલ છે તે બદલ એમને પણ અભિનંદન. ભાગ લેનાર તમામ દીકરીઓ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. તેમના પેરેન્ટ્સને પણ અભિનંદન. અને આવી જ રીતના આ એક સ્ટેજ છે. સ્ટેજના માધ્યમથી વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર આવે છે. ઓમ વિદ્યાલયનો હર હંમેશા એવો પ્રયત્ન રહે છે કે વિદ્યાર્થીઓ માત્ર ભણવામાં નહીં પણ સર્વાંગી વિકાસ એમનો થાય, બધી જ પ્રવૃત્તિઓમાં તે આગળ વધે. તેના માટે આ ક્વિઝનું આયોજન એ એક એનો ભાગ હતો. તો હવે આજે આ ક્વિઝનું પરિણામ આપણે જોઈએ. કઈ ટીમનો ફર્સ્ટ રેન્ક આવેલો છે અને કઈ ટીમનો સેકન્ડ રેન્ક આવેલો છે. તો હવે ફર્સ્ટ રેન્ક ઉપર આપણે જોઈએ, જો નજર નાખીએ તો ફર્સ્ટ રેન્ક ઉપર છે ટીમ નંબર 3 નંબરની ટીમ. ઓકે, ફર્સ્ટ રેન્કની દીકરીઓ ઉપસ્થિત છે. દરેક પોતાનું નામ બોલશે. માઇક ક્યાં છે? બીજું માઇક હા લાવો તો બેન. ચાલો નામ મસરૂ દુલારી રમેશભાઈ. વોરાજીયા પ્રવીણભાઈ. બુક. સહામદાર એલિઝા અકબરઝાન. ચાલો, ઓમ વિદ્યાલય શાળા પરિવાર તરફથી તેમને સુંદર મજાનું પુસ્તક ભેટમાં આપવામાં આવે છે. લાવો બેન, હજી એક બુક હજી આપે છે. ચાલો, જોરદાર તાળીઓથી એમને અભિવાદિત કરીએ. ખૂબ અભિનંદન. બેસો. હવે સેકન્ડ રેન્ક ડૉક્ટર વિક્રમ સારાભાઈ, રાજેન્દ્ર પ્રસાદ અને ધરતીના તીર્થ. સામે જોવો બધા. ખૂબ ખૂબ અભિનંદન. કોંગ્રેચ્યુલેશન્સ. ચાલો ફરીથી પાછા આવા નવા. ત્યાં સુધી આવજો. ગુડ બાય.